વિકાસના દાવા વચ્ચે રસ્તાના મધ્યમાં જીવલેણ ખાડો. મહેસાણા મનપાની માત્ર બોર્ડથી જવાબદારી પૂરી. રસ્તા વચ્ચે ખાડો, મનપાનું ફક્ત બોર્ડ. વિકાસ કે બેદરકારી? મહેસાણા શહેરમાં વિકાસના દાવાઓ વચ્ચે હવે રસ્તાની સુરક્ષાને લઈને ગંભીર સવાલ ઊભા થયા છે. મહાનગરપાલિકા દ્વારા રોડના મધ્યભાગમાં વિકાસના પાંદડા વાવવામાં આવ્યા છે, પરંતુ તેની બાજુમાંથી પસાર થતા મુખ્ય માર્ગ પર ગટર લાઇનના કારણે મોટો ખાડો પડ્યો હોવાના દ્રશ્યો સામે આવ્યા છે. આ ખાડો તાત્કાલિક પૂરવાની કે કાયમી મરામત કરવાની જગ્યાએ મહાનગરપાલિકાએ માત્ર ચેતવણીરૂપ બોર્ડ મૂકી પોતાની જવાબદારી પૂર્ણ કરી દીધી હોય તેવી સ્થિતિ જોવા મળી રહી છે. સ્થાનિકોમાં પ્રશ્ન ઉઠી રહ્યા છે કે શું માત્ર બોર્ડ લગાવવાથી અકસ્માતો અટકી જશે? ખાસ કરીને આ માર્ગ પર દિવસમાં ભારે ટ્રાફિક રહે છે. વાહન ચાલકો અને રાહદારીઓ માટે આ ખાડો જોખમરૂપ બની શકે છે. જો સમયસર સમારકામ નહીં થાય તો કોઈ ગંભીર અકસ્માત સર્જાય તેવી પણ આશંકા વ્યક્ત થઈ રહી છે. સ્થાનિક લોકોનો આક્ષેપ છે કે વિકાસના કામો તો કરવામાં આવે છે, પરંતુ તેની ગુણવત્તાને જાળવણી તરફ પૂરતું ધ્યાન અપાતું નથી. શહેરમાં સ્માર્ટ વિકાસના દાવાઓ વચ્ચે રસ્તા પર પડેલા આવા ખાડા તંત્રની કામગીરી સામે અનેક સવાલ ઊભા કરી રહ્યા છે. દેશ અને દુનિયાના સમાચાર જોવા માટે અમારી ચેનલ MG લાઈવ ન્યૂઝને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન પર ક્લિક કરો, જેથી રોજે રોજની અપડેટ આપને મળતી રહે. સાથે જ અમારું ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પેજને પણ ફોલો કરો.